નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોવન ગ્રુપ ઓફ સ્કૂલમાં આપનું સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર નંબર 14 નૈસર્ગિક સ્ત્રોતો, આ ચેપ્ટરની અંદર આપણે આગળના લેક્ચરમાં વાત કરેલી હતી ભૂમિ નિર્માણ, બરાબર। આજે આપણે જોઈશું ભૂમિનું પ્રદૂષણ, એટલે કે જમીનનું પ્રદૂષણ જે છે એ શાનાથી થાય છે અને એની જમીન ઉપર શું અસર થાય છે। મતલબ આજનો ટોપિક જે છે એ આપણે ભૂમિ પ્રદૂષણ વિશે જોઈશું। તો ભૂમિનું પ્રદૂષણ શાનાથી થાય છે અને તેની જમીન ઉપર શું અસર થાય છે તેના વિશે જોઈએ। તો જો ભૂમિ પ્રદૂષણ જે છે મુખ્યત્વે આધુનિક ખેતીમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશકનો વધુ માત્રામાં અને લાંબા સમય સુધી ઉપયોગ કરવાથી થાય છે। પહેલું, જમીનનું પ્રદૂષણ થવા માટે શું જવાબદાર છે? આધુનિક ખેતી। આધુનિક ખેતીનો મતલબ કે હાલમાં આપણે જે ખેતીનો ઉપયોગ કરીએ છીએ, બરાબર, એ ખેતીની અંદર આપણે સામાન્ય રીતે બધી વસ્તુ રાસાયણિક માનવ નિર્મિત વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ અને ઝડપી ખેતી કરીએ છીએ વધુ ઉત્પાદન લાવવા માટે। તો એ જે માનવ નિર્મિત વસ્તુનો ઉપયોગ કરીએ છીએ કે જેનાથી વધુને વધુ ઉત્પાદન આવે એને આપણે શું કહીશું? આધુનિક ખેતી। તો આધુનિક ખેતીની અંદર આપણે મુખ્યત્વે શું કરે છે? રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાનો વધુ માત્રામાં ઉપયોગ કરવામાં આવે છે। શા માટે? રાસાયણિક ખાતર વધારે છાંટવામાં આવશે તો શું થશે? જમીનમાં વધુ પોષક તત્વો ભળે અને વધારે પાક આવે, અને ઉપરાંત વધુ પડતી જંતુનાશક દવાઓ છાંટવામાં આવે છે જેના કારણે પાકને રોગ લાગુ પડતો નથી। એનાથી ક્યાંક ને ક્યાંક પાકને ફાયદો થાય છે પણ જમીનને શું થાય છે? નુકસાન પહોંચે છે, કારણ કે વધુ રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાનો લાંબા સમય ઉપયોગ કરવાથી એ જમીનને નુકસાન કરે છે। કઈ રીતે? દાખલા તરીકે આપણે જમીનની અંદર કોઈ એક ખાતર, ધારી લો કે નાઇટ્રોજનયુક્ત ખાતરનો છંટકાવ વારંવાર કરશું તો શું થશે? જમીનનું બંધારણ બગડી જાય। મતલબ કે જમીનની અંદર કોઈ એક પોષક તત્વોની માત્રા વધી જશે અને બીજા બધા પોષક તત્વોની માત્રા ઘટી જાય। આ ઉપરાંત જમીનની અંદર વધુ માત્રામાં જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવે ખેતરમાં તો શું થશે? જમીનની ઉપયોગી એવા, જમીનમાં રહેલા ઉપયોગી એવા સૂક્ષ્મજીવો જે છે એનો પણ નાશ થાય। ઉદાહરણ તરીકે અળસિયા છે, આ ઉપરાંત કેટલાક પ્રકારના બેક્ટેરિયા છે જે આપણે ક્યાંક ને ક્યાંક જમીનમાં ઉપયોગી હોય છે તેનો પણ શું થાય છે? નાશ થાય છે। હવે ઉપયોગી એવા સૂક્ષ્મજીવોનો નાશ થવાથી શું થશે? એ જમીન જે છે એ ઉપજાઉ રહેશે નહીં, મતલબ એ ટકાઉ નહીં રહે। બીજું કે જમીન ઉપર, ભૂમિ ઉપરની વનસ્પતિના આવરણો દૂર કરવાથી પણ ભૂમિ પ્રદૂષણ થાય છે। મતલબ જે વૃક્ષો વાવેલા છે એ વૃક્ષો કાપવાથી શું થાય છે? જમીનનું પ્રદૂષણ થાય। કઈ રીતે? તો કે વૃક્ષો કાપી નાખશું તો એનાથી શું થશે? જ્યારે ચોમાસામાં વરસાદ આવે ત્યારે પાણી જે છે પાણી વહેતું હોય છે ઝડપથી, તો એ વહેતું પાણી જે છે એને વૃક્ષો શું કરે છે? એની ગતિને ધીમી પાડે છે। પણ જો જમીન ઉપરથી વનસ્પતિના આવરણો દૂર કરી દેવામાં આવે તો પાણીની ઝડપ ઘટતી નથી, મતલબ પાણી જમીન ઉપર ઝડપથી વહેવા માંડે છે, જેના કારણે શું થશે? જમીનનું જે સૌથી ઉપરનું આવરણ છે એ ઉપરના આવરણમાં, મતલબ પોષક દ્રવ્યોવાળી જમીન હોય છે, સૌથી ઉપરનું આવરણ, એ શું થશે? પાણી સાથે જતું રહેશે, એટલે કે જમીનનું ઉપરનું આવરણ દૂર થશે, જેનાથી પણ શું થશે? એ જમીન ઉપયોગી રહેશે નહીં। બીજું કે વધુ પડતા ખાતર અને જંતુનાશકના ઉપયોગથી શું થાય છે? જમીનમાં જે સૂક્ષ્મજીવો હોય છે એ સૂક્ષ્મજીવો નાશ પામે છે અને જમીનની સંરચનાનો નાશ થાય છે। સંરચનાનો નાશ થવો મતલબ કે જમીન જે છે મુખ્યત્વે, સંરચના મતલબ કે જમીન જે છે એ માટી, ત્યારબાદ કાર્બનિક પદાર્થો, સૂક્ષ્મજીવો, આ બધી વસ્તુનું મિશ્રણ છે। પણ ધારી લો કે જમીનમાંથી બધા સૂક્ષ્મજીવો નાશ પામી ગયા તો એ જમીનની રચના નાશ થઈ ગઈ, કારણ કે જમીન જેટલી વસ્તુની બનેલી હતી એમાંથી એક વસ્તુ આપણે દૂર કરી દીધી, મતલબ શું થશે? એની જે મૂળ સંરચના હતી એ નીકળી જશે, દૂર થઈ જશે। બીજું કે હ્યુમસ બનાવવામાં મદદરૂપ તેમજ પોષક દ્રવ્યના પુનઃચક્રીયકરણમાં મદદરૂપ અળસિયાનો પણ શું થાય છે? નાશ થાય છે। શું કામ? કારણ કે વધુ પડતી જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવે તો એ છંટકાવ કરવાથી શું થશે? જમીનની અંદર જે અળસિયા છે એ અળસિયા નાશ પામશે। અળસિયા મુખ્યત્વે શું કરે છે? હ્યુમસ બનાવે છે। હ્યુમસ એટલે જે કાર્બનિક દ્રવ્યો, સડેલા કાર્બનિક પદાર્થો, મતલબ ખેતરની અંદર જે પાંદડાઓ હોય છે, ત્યાર પછી છાણિયું ખાતર છાંટવામાં આવે છે, ડાળી ને આવું બધી વસ્તુ હોય છે, અળસિયા એને શું કરે છે? વિઘટન કરે છે, અને વિઘટન કરશે એટલે એ જે સડેલા કાર્બનિક પદાર્થો છે એને હ્યુમસ કહેવાય। તો હ્યુમસ બનાવવામાં મદદરૂપ કોણ છે? અળસિયા। એ અળસિયાનો નાશ થશે તો જમીનમાં હ્યુમસ બનશે, અને હ્યુમસ નહીં બને તો જમીનની અંદર પોષક તત્વો રહેશે નહીં, તો જમીનની અંદર શું થશે? એ જમીન પણ ઉપજાઉ નહીં રહે। બીજું કે જો ટકાઉ ખેતી કરવામાં ન આવે, નિભાવપાત્ર કૃષિ કરવામાં ન આવે તો શું થશે? ઉપજાઉ ભૂમિ ઝડપથી શું થાય છે? પડતર બની જાય છે। ટકાઉ ખેતી કરવી અથવા તો નિભાવપાત્ર ખેતી કરવી મતલબ શું થશે?
એવી ખેતી કરવી કે જે ખેતીની અંદર પાકની ફેરબદલી કરવામાં આવે, રાસાયણિક ખાતરનો ઉપયોગ યોગ્ય માત્રામાં કરવામાં આવે, જંતુનાશક દવાનો ઉપયોગ યોગ્ય માત્રામાં કરવામાં આવે, ખેતરની ફરતે વ્યવસ્થિત પાળા બાંધેલા હોય, ખેતરની અંદર કુદરતી ખાતરનો ઉપયોગ કરતા હોય, તો આવી જે ખેતી કરે એને શું કહેવામાં આવે છે? ટકાઉ ખેતી કહેવામાં આવે છે, અથવા તો નિભાવપાત્ર ખેતી કહેવામાં આવે છે। પણ જો નિભાવપાત્ર કૃષિ નહીં કરીએ, મતલબ આપણે ખેતરમાં જરૂરિયાત કરતાં વધુ માત્રામાં શું કરશું? પોષક દ્રવ્યો ઉમેરતા રહીશું, જમીનની અંદર વધુ માત્રામાં શું કરશું? પોષક દ્રવ્યો ઉમેરતા રહીશું, તો એનાથી શું થશે? વધુ માત્રામાં ખાતર ઉમેરતા રહીશું, તો તેના લીધે શું થશે? ઉપજાઉ ભૂમિ, મતલબ કે જે જમીનની અંદરથી આપણે પાક ઉત્પાદન મળતું હતું એ જમીન કેવી થઈ જશે? પડતર બની જશે। બીજું કે ઉપયોગી ઘટકો ભૂમિ ઉપરથી દૂર થવાથી, ઉપયોગી ઘટકો મતલબ જમીનની ઉપરના ભાગમાં જે પોષક દ્રવ્યો છે એ પોષક દ્રવ્યો જમીન ઉપરથી દૂર થવાથી શું થશે? હાનિકારક પદાર્થો જમીનમાં ભળી જશે, અને હાનિકારક પદાર્થો જમીનમાં ભળવાથી જમીનની ફળદ્રુપતા ઘટે છે। હાનિકારક પદાર્થો કઈ રીતે ભળે? દાખલા તરીકે આપણે જમીનમાં વધુ ને વધુ ખાતરનો છંટકાવ કરીશું, બરાબર, વધુ માત્રામાં જંતુનાશક દવાનો ઉપયોગ કરીશું, તો એનાથી હાનિકારક દ્રવ્યો જે છે એ જમીનમાં ભળી જશે, બરાબર, અને ઉપરનું પોષક દ્રવ્યવાળું આવરણ જે છે દૂર થઈ જશે, જેના કારણે જમીનની ફળદ્રુપતા ઘટે છે। અને બીજું કે જેથી જમીન ઉપર આવેલી જૈવ વિવિધતાનો નાશ થશે। હવે જમીન ઉપર માટીમાં જૈવ વિવિધતા પણ હોય છે, કઈ રીતે? કારણ કે માટીની અંદર વિવિધ પ્રકારના બેક્ટેરિયા હોય છે, અળસિયા હોય છે, આ ઉપરાંત બીજા સૂક્ષ્મજીવો આવેલા હોય છે, એટલે એવું કહી શકીએ કે જમીન ઉપરની જૈવ વિવિધતાનો શું થાય છે? નાશ થાય છે। તો આવી રીતે ખાસ કરીને ખેતીની અંદર રાસાયણિક ખાતરો અને જંતુનાશક દ્રવ્યોનો જો વધુ માત્રામાં ઉપયોગ કરવામાં આવશે તો ક્યાંક ને ક્યાંક જે ઉપજાઉ જમીન જે છે એ કેવી થઈ જશે? પડતર થઈ જશે। ત્યારબાદ આગળ કેવી રીતે ભૂમિનું નિર્માણ કરવા માટેના કેટલાક પરિબળો તેને નષ્ટ કરવા માટે જવાબદાર બની શકે છે। હવે જો આગળના લેક્ચરની અંદર આપણે વાત કરી હતી કે ભૂમિ નિર્માણ માટે કયા કયા પરિબળો જવાબદાર છે, તો ભૂમિ નિર્માણ માટે બે પ્રકારના પરિબળો જવાબદાર છે, જૈવિક પરિબળો અને અજૈવિક પરિબળો। જૈવિક પરિબળોમાં કોણ આવશે? સજીવ, જેમ કે લાઇકેન, અને અજૈવિક પરિબળમાં કોણ આવશે? નિર્જીવો, જેમ કે સૂર્યપ્રકાશ, પવન અને પાણી। તો અહીંયા શું કીધું કે જે ઘટકો જમીનનું નિર્માણ કરવા માટે જવાબદાર છે, ઘણી વખત એ જ ઘટકો જે છે એ જમીનને નષ્ટ કરવા માટે પણ જવાબદાર છે। ઉદાહરણ તરીકે પવન અને પાણી, આપણે ભૂમિ નિર્માણની અંદર વાત કરી હતી કે ભાઈ પવન અને પાણી કઈ રીતે જમીનનું નિર્માણ કરવામાં મદદ કરે છે, તો પવન અને પાણી જે જમીનનું નિર્માણ કરવામાં મદદ કરે છે એ જ ફરી પાછું શું કરે છે? જમીનને નષ્ટ પણ કરી શકે છે। કઈ રીતે? જો જોઈએ તો એક સ્થળે જોવા મળતી ભૂમિ, મતલબ આપણે કોઈ એક જગ્યાએ જમીન જોઈએ છે, એ જમીન ખરેખર લાંબા સમયના અંતે નિર્માણ પામેલી હોય, મતલબ જમીનનું નિર્માણ કોઈ 2-5 દિવસમાં નથી થતું, જમીનનું નિર્માણ થવામાં હજારો વર્ષોનો સમય લાગે છે, એટલે કે ઘણો બધો સમય લાગે છે, કારણ કે મોટા મોટા જે ખનિજોના પહાડો હોય છે એ પહાડોને તૂટવામાં, એનું નાના નાના ટુકડાઓમાં રૂપાંતર થવામાં અને એક જગ્યાએથી બીજી જગ્યાએ ટુકડાને પહોંચવામાં ઘણો બધો સમય લાગે છે। એટલે કીધું કોઈ એક જગ્યાએ જોવા મળતી જમીન, મતલબ આપણે જે જગ્યાએ રહી છે તો એ ભૂમિ જે છે એનું નિર્માણ થવા માટે પણ લાંબો સમય લાગેલો હોય છે। બીજું કે ભૂમિને એક સ્થાને નિર્માણ કરવા માટે જવાબદાર કેટલાક પરિબળો, જો બધા પરિબળોની વાત નથી કરતા પણ બે પરિબળો છે, કયા કયા? પવન અને પાણી, બરાબર, એ એક સ્થાનેથી બીજા સ્થાને જમીનને સ્થળાંતરિત કરવા માટે જવાબદાર હોઈ શકે છે। મતલબ કે પહાડ જે છે, ખનિજોનો પહાડ, એ પહાડ ઉપર માટી જે ખનિજોના પથ્થરો છે એ પથ્થરોનું વિઘટન થઈ ગયું, વિઘટન થઈને નાના નાના ટુકડામાં રૂપાંતર થયેલું। હવે ચોમાસામાં જ્યારે વરસાદ આવે તો વરસાદ દરમિયાન શું થાય છે? પહાડો ઉપરથી જે પાણી વહેતું હોય છે, પાણી સાથે એ વિઘટન પામેલા પથ્થરના નાના નાના ટુકડાઓ વહીને એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે। આ ઉપરાંત પર્વત ઉપર જે માટીના ટુકડાઓ છે, જે એકદમ નાના નાના માટીના ટુકડા છે, જ્યારે જોરથી પવન ફૂંકાતો હશે ત્યારે એ એકદમ સૂક્ષ્મ માટીના કણો ઉડી પવન સાથે અને બીજી જગ્યાએ જશે। એટલે કીધું કે ભૂમિને એક સ્થાને નિર્માણ કરવા માટે જવાબદાર કેટલાક પરિબળો એને બીજા સ્થાને સ્થળાંતરિત કરવા માટે જવાબદાર હોઈ શકે છે, મતલબ જમીનને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં જવાબદાર હોઈ શકે છે। અહીંયા જમીન મતલબ જમીનનું સૌથી ઉપરનું પડ જે સૂક્ષ્મ માટી બનેલું છે તેની વાત કરીએ છીએ। બીજું કે ક્યારે બની શકે છે આવું? તો જમીન ઉપર જ્યારે વનસ્પતિના આવરણો ના હોય,
બરાબર, ખાસ કરીને કોઈ એવી જગ્યા કે જ્યાં જમીન ઉપર વૃક્ષ છે જ નહીં, વૃક્ષોનું આવરણ ન હોય, ત્યારે તીવ્ર પવન ફૂંકાય તો તીવ્ર પવન ફૂંકાવાથી શું થાય છે, અથવા તો પાણીના તીવ્ર પ્રવાહથી ભૂમિના કણો સ્થળાંતરિત થઈ શકે છે. અને આવું આપણે જોયેલું પણ હશે કે જ્યારે જોરથી પવન ફૂંકાતો હોય, તીવ્ર પવન ફૂંકાતો હોય, ત્યારે જમીન ઉપરની માટી જે છે એ પવન સાથે શું થાય છે, હવામાં ઉપર જાય છે અને એ પવન સાથે એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે. મતલબ કોઈ એક જગ્યાએ જે માટી હતી એ માટી પવન સાથે ક્યાં જતી રહેશે, બીજી જગ્યાએ. સેમ ટુ સેમ એવું બીજું ક્યારે બનશે, જ્યારે પાણી વધુ માત્રામાં વરસાદ પડશે ત્યારે પાણીના પ્રવાહ સાથે શું થશે, માટી જે છે એ તણાઈ જશે. એટલે જે પવન અને પાણી જે જમીનનું નિર્માણ કરવા માટે જવાબદાર જે છે એ જ શું કરે છે, જમીનને નષ્ટ કરવા માટે પણ જવાબદાર છે. પણ એના માટે કઈ બાબત જવાબદાર બની છે, જ્યારે જમીન ઉપર વનસ્પતિના આવરણ ન હોય ત્યારે. જો જમીન ઉપર યોગ્ય માત્રામાં વનસ્પતિના આવરણો હશે, મતલબ જો જમીન ઉપર વનસ્પતિ હશે તો શું થશે, પવન આવશે પણ વનસ્પતિ વૃક્ષો વધુ હોવાથી શું થશે, પવનની ગતિ ઘટી જશે. બીજું, જમીન ઉપર વધુ માત્રામાં વૃક્ષો હોવાથી બીજું શું થશે, વરસાદનું જે પાણી છે એ પાણીની ઝડપ પણ ઘટી જશે, જેનાથી શું થશે, જમીનની ઉપરના માટીકણો જે છે એ પાણી સાથે જતા નથી, કારણ કે વૃક્ષોના મૂળ જે છે એને જકડી રાખે છે. એટલા માટે જમીનનું સંરક્ષણ કરવા માટે વૃક્ષો જે છે એ સૌથી અગત્યના છે. બીજું કે તો આવી રીતે ભૂમિના બધા કણો સ્થળાંતરિત થવા દે, બરાબર. કઈ જગ્યા ઉપર, જે જગ્યા ઉપર વનસ્પતિનું આવરણ ન હોય એ જગ્યા ઉપર તીવ્ર પવન ફૂંકાવાથી જમીનની ઉપર જે એકદમ માટીનું પડ છે, ઝીણું માટીનું પડ છે, એ પડ પવન સાથે ઉડીને બીજી જગ્યાએ જવાથી શું થશે, ભૂમિના કણો જે છે સ્થળાંતરિત થવાથી કઠણ પથ્થર જે છે બહાર આવે. મતલબ ઉપરનું લેયર આખું નીકળી ગયું એટલે નીચે શું હશે, પથ્થરો. તો કઠણ પથ્થરો જે છે એ જમીનની બહાર આવે છે અને પરિણામે ભૂમિ નષ્ટ થઈ જાય છે. હવે પથરાળ જમીન થઈ ગઈ તો એ પથરાળ જમીન ઉપર આપણે કોઈ વસ્તુનું વાવેતર કરી શકશું નહીં, બરાબર. એટલા માટે જે જમીન હોય એ જમીન ઉપર અથવા તો પડતર જમીન છે ત્યાં વૃક્ષો વાવવા જોઈએ, કારણ કે પડતર જમીન ઉપર વૃક્ષો વાવીશું તો શું થશે, જમીનનું જે માટીનું સૌથી ઉપરનું પડ છે એ ઉપરનું પડ નષ્ટ થશે નહીં. બીજું, કારણ કે એટલે જો એ પથ્થરો ઉપરનું માટીનું પડ જે છે એ નષ્ટ નહીં થાય તો શું થશે, ત્યાં વૃક્ષો ઉગેલા રહેશે, વનસ્પતિને આપણે એ વૃક્ષોને કાઢીને બીજી વનસ્પતિ ત્યાં વાવી શકીએ. પણ એક વખત જો જમીનની ઉપરનું પડ દૂર થઈ ગયું અને નીચેના પથ્થરો જે છે આવી ગયા, મતલબ જમીન જો પથરાળ થઈ જશે તો શું થશે, એ પથ્થર ઉપર પછી વનસ્પતિ ઉગવાની પ્રક્રિયા કેવી થઈ જાય, નહિવત થઈ જાય. મતલબ પછી આપણે ત્યાં નવા વૃક્ષો ઉગાડી શકશું નહીં. આગળ ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, જમીન ઉપર વનસ્પતિના આવરણોની શું અગત્યતા છે, બરાબર. અને આ આવરણો દૂર થવાથી શું થાય છે, તો જમીન ઉપર આવેલા વનસ્પતિના આવરણો પાણીને જમીનના સ્તરોમાં ઉતારવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. કઈ રીતે, હવે જો જમીન ઉપર વધારે વૃક્ષો હશે તો એ વધારે વૃક્ષો શું કરશે, વરસાદી પાણી જે છે એ પાણીને જમીનની અંદર ઉતારવામાં મદદ કરે છે. કઈ રીતે કરશે, કારણ કે જો જેટલા વધારે વૃક્ષો વાવેલા હશે એટલે એનાથી શું થશે, જ્યારે વરસાદ પડે તો વરસાદ પડે ત્યારે પાણી જે વહેતું પાણી હોય છે એ વહેતા પાણીની ઝડપમાં શું થાય છે, ઘટાડો થાય છે, કારણ કે જમીન ઉપર વધુ વૃક્ષો હશે તો એ ઝડપથી વહેતા પાણીને રોકી રાખશે. હવે પાણી જે છે એ રોકાઈ જશે, એનાથી શું થશે, એ રોકાયેલું પાણી ધીમે ધીમે કેમાં ઉતરશે, જમીનમાં ઉતરશે. એટલે એવું કીધું કે જમીન ઉપર આવેલા વનસ્પતિના આવરણો ભૂમિના સ્તરો, પાણીને ભૂમિના સ્તરોમાં ઉતારવામાં મહત્વની ભૂમિકા ભજવે. જો જમીન ઉપર વૃક્ષો નહીં હોય તો શું થશે, પાણી ઝડપથી વહેવા માંડશે અને પાણી ઝડપથી વહેશે તો એ પાણી જમીનમાં સરળતાથી ઉતરી શકે નહીં. એટલા માટે વનસ્પતિના આવરણો મતલબ વનસ્પતિ જે છે એ પાણીને જમીનમાં ઉતારવામાં અગત્યનો ભાગ ભજવે છે. બીજું, વનસ્પતિઓના મૂળ જમીનમાં ક્ષરણ એટલે કે જમીનના ધોવાણને અટકાવવામાં અગત્યતા ધરાવે છે. કઈ રીતે, કારણ કે વનસ્પતિના મૂળ જે છે એ મૂળ માટીના કણોને જકડી રાખે છે, જેનાથી શું થાય છે, પાણી કદાચ ગમે એટલી ઝડપથી વહેતું હશે તો પણ એ માટીના કણો પાણી સાથે તણાઈ જશે નહીં. એટલે વનસ્પતિના મૂળ જે છે એ જમીનના માટીના કણને જકડી રાખશે, જેનાથી શું થશે, જમીનનું ધોવાણ થશે નહીં અને એ જમીનનું ધોવાણ અટકાવવામાં અગત્યનો ભાગ ભજવશે. બીજું,
કે સમગ્ર વિશ્વમાં મોટા પાયે જંગલો કપાઈ રહ્યા હોવાથી વનસ્પતિના આવરણો શું થાય છે? દૂર થાય છે. તેથી જૈવ વિવિધતાનો નાશ થાય છે, તેમજ એ જમીનના ધોવાણ માટે પણ જવાબદાર છે. હવે જો અત્યારે વિશ્વમાં મોટા પાયે જંગલો કપાઈ રહ્યા છે. ઉદાહરણ તરીકે દર 1 કલાકે એક ફૂટબોલના મેદાન જેટલા વૃક્ષો જે છે પૃથ્વી ઉપરથી દૂર થાય છે. મતલબ ફૂટબોલનું મેદાન જેટલું વિસ્તાર ધરાવે છે એટલા વિસ્તારમાં જેટલા વૃક્ષો સમાય છે એટલા વૃક્ષો દર 1 કલાકમાં કપાઈ જાય છે. તો આટલા મોટા પાયે વૃક્ષો કપાવાથી શું થાય છે? ઝડપથી જમીન ઉપરના વનસ્પતિના આવરણો દૂર થાય છે. તેથી જૈવ વિવિધતાનો નાશ થાય છે. હવે જૈવ વિવિધતા મતલબ શું? પૃથ્વી ઉપર સજીવોમાં જોવા મળતું જુદાપણું. મતલબ આપણી પૃથ્વી ઉપર કેટલી વિવિધ જાતિના સજીવો જે છે એ વસવાટ કરતા હોય છે. અને હવે વૃક્ષો દૂર કરવાથી શું થશે? એક તો અલગ અલગ પ્રકારની વનસ્પતિ દૂર થઈ ગઈ, એક તો એ જૈવ વિવિધતા દૂર થઈ. બીજું કે એ જે વૃક્ષો છે વૃક્ષો ઉપર કેટલીય જાતિઓના પક્ષીઓ જે છે વસવાટ કરતા હોય છે. હવે વૃક્ષો કપાઈ જવાથી શું થશે? એ પક્ષીઓનું આશ્રય સ્થાન છે એ દૂર થશે. મતલબ પક્ષીઓ જે છે એ પણ ત્યાંથી જતા રહ્યા અને વૃક્ષો પણ કપાઈ ગયા. એટલે એવું કહેવાય કે વૃક્ષો કપાવાથી શું થાય છે? જૈવ વિવિધતા નષ્ટ થાય છે. બીજું કે વૃક્ષો કપાવાથી શું થાય છે? જમીનનું ધોવાણ પણ થાય છે. આપણે વાત કરી કે વનસ્પતિના જે મૂળ છે એ મૂળ માટીના કણોને જકડી રાખે છે. હવે વૃક્ષો જ નહીં હોય તો વરસાદી પાણી જે તીવ્ર ગતિથી ગતિ કરતું હોય છે એ શું કરશે? માટીના કણોને પોતાની સાથે લઈ જશે, જેના કારણે જમીનનું ધોવાણ થશે. બીજું કે વનસ્પતિ વૃદ્ધિ માટે મદદરૂપ ઉપરી ભૂમિ સ્તર ધોવાણની ક્રિયાથી દૂર થતાં શું થશે? ભૂમિ કેવી બનશે? બિન ઉપજાઉ બનશે. હવે જો વનસ્પતિની વૃદ્ધિ અને વિકાસ માટે ઉપરી ભૂમિ સ્તર મતલબ જમીનનું સૌથી ઉપરનું લેયર જે છે એ સૌથી અગત્યનું હોય છે. શા માટે જમીનની સૌથી ઉપરનું લેયર એટલે કે સૌથી ઉપરનું સ્તર જે છે અગત્યનું છે? કારણ કે દિવસ દરમિયાન નોર્મલી શું થતું કે વૃક્ષો હોય છે તો એ વૃક્ષોના પાંદડા ખરી અને જમીન ઉપર પડતા હોય છે. ડાળી રાખરાઓ જે છે એ જમીન ઉપર પડતા હોય છે. આ ઉપરાંત પ્રાણીઓના જે છાણ હોય છે એ પણ ક્યાં હોય છે? જમીનના ઉપરના સ્તરમાં હોય છે. મતલબ આ બધું જે વસ્તુ પાંદડા અને પ્રાણીઓના છાણ ને બધું જમીનના ઉપરના ભાગમાં હોવાથી ઉપરના ભાગમાં જે બેક્ટેરિયા સૂક્ષ્મજીવો એનું વિઘટન કરશે અને એમાંથી પોષક દ્રવ્યો છૂટા પાડશે. એટલે જમીનનું જે સૌથી ઉપરનું આવરણ છે એ ઉપરના આવરણમાં પોષક દ્રવ્યોની માત્રા કેવી હશે? વધારે હશે. એટલે કીધું કે વનસ્પતિના વૃદ્ધિ માટે ઉપરી ભૂમિ સ્તર મતલબ જમીનનું જે સૌથી ઉપરનું સ્તર છે જો એનું ધોવાણ થઈ જશે મતલબ ઉપરનું ભૂમિ સ્તર નષ્ટ થઈ જશે તો એ જમીન કેવી થઈ જશે? બિન ઉપજાઉ થઈ જશે. મતલબ પછી આપણે ત્યાં કદાચ કોઈ વૃક્ષ ઉગાડીએ અથવા તો કોઈ પાકનું વાવેતર કરશું તો ત્યાં વાવેતર થઈ શકશે નહીં. કારણ કે પોષક દ્રવ્યો જે હોય છે એ હંમેશા ક્યાં હોય છે? જમીનના સૌથી ઉપરના સ્તરમાં ઉપરી ભૂમિ સ્તરમાં હોય છે. બીજું કે વનસ્પતિ આવરણો જે છે આવરણો વગર પર્વતીય અને ઊંચાણવાળા વિસ્તારોમાં શું થાય છે? ઝડપથી ધોવાણ થાય છે. મતલબ જો વનસ્પતિ આવરણો નહીં હોય તો પર્વતીય અને ઊંચાણવાળા વિસ્તારોમાં ધોવાણ જે છે એ ઝડપી થાય છે. શા માટે? કારણ કે પર્વતીય વિસ્તાર જે છે અથવા તો કોઈ ઉપરવાળો વિસ્તાર હોય હંમેશા કેવો હોય છે? ઢાળવાળો હોય છે. હવે ઢાળવાળો વિસ્તાર હશે ત્યાં શું થશે? પાણી ખૂબ જ ઝડપથી ગતિ કરતું નીચે આવે. વરસાદ પડે ત્યારે પાણી શું થશે? પર્વતીય વિસ્તારોમાં ખૂબ જ ઝડપથી ઉપરથી કઈ તરફ આવશે? નીચે આવશે. હવે જો પર્વતીય વિસ્તારોમાં અથવા તો ઊંચાણવાળા જે વિસ્તારો છે એ વિસ્તારોમાં જો વૃક્ષો નહીં હોય તો જ્યારે વરસાદ પડશે ત્યારે ખૂબ જ ઝડપથી પાણી ઉપરથી નીચે આવશે અને ખૂબ જ ઝડપથી પાણી ઉપરથી નીચે આવશે એટલે એની સાથે શું થશે? માટીના કણો જે છે એ પણ નીચે આવતા રહેશે. જેના કારણે શું થશે? પર્વતીય વિસ્તારો જે છે એનું ધોવાણ થશે અથવા તો ઊંચાઈવાળા વિસ્તારો જે છે એનું શું થશે? ધોવાણ થશે. તો ઊંચાઈવાળા વિસ્તારોનું ધોવાણ થવાથી શું થશે? એ જમીન કેવી થઈ જશે? બિન ઉપજાઉ થઈ જશે. એટલા માટે પર્વતીય વિસ્તારો અથવા તો ઊંચાણવાળા વિસ્તારોમાં વધુ વૃક્ષોનું વાવેતર કરવું જોઈએ. બીજું ભૂમિ કે માટીનું નિર્માણ કેવી રીતે થાય છે? જે આપણે આગળના પ્રશ્નમાં જોયું હતું કે ભાઈ પથ્થરો ઉપર સૂર્યપ્રકાશ પડવાથી, બીજું પાણી લાઇકેન દ્વારા મુક્ત થતા દ્રવ્યો વડે શું થાય છે? તિરાડો પડે છે અને એ તિરાડો મોટી પડે છે. એક તો પથ્થરો ઉપર સૂર્યપ્રકાશ પડશે એટલે પથ્થરો શું થશે? સંકોચન અને વિસ્તરણ પામશે. હવે પથ્થરો સંકોચન વિસ્તરણ પામશે એ સંકોચન વિસ્તરણ નિયમિત નહીં હોય. મતલબ કોઈ એક ભાગ સંકોચન પામતો હશે, જે ભાગમાં સૂર્યપ્રકાશ પડે છે એ ભાગ વિસ્તરણ પામે, જેના કારણે પથ્થરોમાં તિરાડ પડે છે. એ તિરાડમાં જ્યારે પાણી
પાણી પસાર થાય, જેના કારણે શું થશે, તિરાડ પહોળી બનશે. બીજું કે જે પર્વત ઉપર જે લાઇકેન હોય છે, લાઇકેન એટલે શું છે, લીલ અને ફૂગનું સહજીવન, મતલબ લીલ અને ફૂગ બંને એક સાથે જ્યાં હોય એ શું કહેવાય છે, લાઇકેન. તો લાઇકેન જે છે એના દ્વારા કેટલાક દ્રવ્યો જે છે મુક્ત થાય છે, અને એ એસિડિક દ્રવ્યો જે છે એ પર્વત ઉપર એટલે કે જે પથ્થરો છે એ પથ્થરોનો શું કરી નાખે છે, પાવડર કરી નાખે છે. તો આવી રીતે પથ્થરો ઉપર સૂર્યપ્રકાશ પડવાથી તિરાડ પડે છે, એ તિરાડમાં પાણી જવાથી તિરાડો કેવી બને છે, મોટી થતી જાય છે. આ ઉપરાંત પર્વત ઉપર લાઇકેન હોવાથી એ લાઇકેન દ્વારા એસિડિક દ્રવ્યોનો સ્ત્રાવ થાય છે. એ એસિડિક દ્રવ્યો શું કરે છે, પથ્થરનો પાવડર સ્વરૂપમાં રૂપાંતર કરી દે છે, એટલે જમીનનું નિર્માણ અથવા તો માટીનું નિર્માણ થાય છે. બીજું કે આ જે પથ્થરના ટુકડા હોય છે, તિરાડો પડવાથી જે ટુકડા બનેલા છે એ ટુકડા ઉપર પવન અને પાણીની અસરથી શું થશે, નાના નાના કણોમાં જમીનનું શું થશે, વિઘટન થશે અને ભૂમિ નિર્માણ થશે. તો ભૂમિ નિર્માણવાળો પ્રશ્ન જે છે આપણે આગળના લેક્ચરની અંદર પણ જોયેલો હતો, બરાબર. તો આવી રીતે અમુક બાબતો જે છે, કઈ કઈ બાબતો, તો એક તો જમીનનું પ્રદૂષણ. આજના લેક્ચરમાં આપણે જે વાત કરી કે જમીનનું પ્રદૂષણ કઈ રીતે આપણે અટકાવી શકીએ, બરાબર. ખેતરની અંદર જંતુનાશક દવાઓનો ઉપયોગ ઓછો કરવાથી, આ ઉપરાંત રાસાયણિક ખાતરનો ઉપયોગ ઓછો કરવાથી આપણે જમીનનું પ્રદૂષણને અટકાવી શકીએ છીએ. બીજું કે જમીન ઉપરથી વનસ્પતિના જે આવરણો છે એ આવરણોને આપણે શું કરશું, સાચવી રાખશું, જાળવી રાખશું, તો શું કરશું, આપણે જમીનનું પ્રદૂષણ જે છે એ અટકાવી શકશું. એ સિવાય તો કે ભાઈ ટકાઉ કૃષિ કરવાથી, મતલબ રાસાયણિક ખાતરોનો અને જંતુનાશક દવાઓનો ઉપયોગ ઓછો કરવાથી, અને આ ઉપરાંત બીજું કે જમીનની અંદર કુદરતી ખાતરનો ઉપયોગ વધારે કરશું તો શું થશે, એ જમીન જે છે એ જમીનને આપણે ટકાઉ રાખી શકશું, મતલબ પ્રદૂષિત કરી શકશું, પ્રદૂષણ વગરની કરી શકશું. બીજું કે આ ઉપરાંત જમીન જે છે, પર્વતીય વિસ્તારો છે, આ પર્વતીય વિસ્તારોમાં વધુ વૃક્ષોનું વાવેતર કરશું તો એનાથી પણ શું થશે, જમીન જે છે એ જમીન કેવી રહેશે, ટકાઉ રહેશે. તો જો આટલી બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો જમીનનું નિર્માણ જે છે એ નિર્માણ કરવા માટે જરૂરી પરિબળો કે જેના વડે જમીનનું નિર્માણ થયેલું છે એ જમીન વર્ષો સુધી જળવાયેલી રહેશે. પણ જો જમીનની ઉપરના આવરણો દૂર કરવામાં આવશે તો એનાથી શું થશે, ટકાઉ જમીન જે છે ક્યાંક ને ક્યાંક કેવી બની જશે, પડતર બનતી જશે. તો આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધીનું જોયું. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જલચક્ર વિશે જોઈશું. થેન્ક યુ.